ડિસેમ્બરમાં આટલા દિવસો બેંક બંધ રહેશે. ફટાફટ નોટ કરી લો આ તારીખ. વર્ષના છેલ્લા મહિનામાં એટલે કે ડિસેમ્બરમાં અડધાથી વધુ દિવસો બેંક બંધ રહેશે. દેશના વિવિધ રાજ્યોમાં રાષ્ટ્રીય અને સ્થાનિક રજાઓને કારણે બેંકો બંધ રહેશે. ત્યારે ચાલો જાણીએ કે દેશમાં કયા રાજ્યમાં કઈ તારીખે બેંક બંધ રહેશે. દેશના વિવિધ રાજ્યોમાં બેંકો રહેશે બંધ. આમ તો ડિસેમ્બર મહિનો એટલે વર્ષનો છેલ્લો મહિનો અને ફરવા અને મોજ મસ્તી કરવાનો મહિનો. જો તમે આવા મહિને એટલે કે ડિસેમ્બરમાં ક્યાંક ટ્રાવેલ કરવાનું વિચારી રહ્યા છો તો એકવાર તમે જે રાજ્યમાં જઈ રહ્યા છો તેનો બેંક હોલિડેનું લિસ્ટ ચેક કરી લેજો. રાજ્ય મુજબ બેંક હોલિડેનું લિસ્ટ: 1/12/2024 રવિવાર દેશની તમામ બેંકો બંધ. 3/12/2024 સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર ફેસ્ટિવલ નિમિત્તે ગોવામાં બેંક બંધ. 8/12/2024 રવિવાર. 12/12/2024 પાતોગન નેમીઝે સંગમા નિમિત્તે મેઘાલયમાં બેંક બંધ. 14/12/2024 બીજો શનિવાર. 15/12/2024 રવિવાર. 18/12/2024 યુસોસોથમની પુણ્યતિથિની નિમિત્તે મેઘાલયમાં બેંક બંધ. 18/12/2024 ગોવા મુક્તિ દિવસ નિમિત્તે ગોવામાં બેંક બંધ. 22/12/2024 રવિવાર. 24/12/2024 ક્રિસમસની પૂર્વ સંધ્યાએ મિઝોરમ, નાગાલેન્ડ અને મેઘાલયમાં બેંકો બંધ. 25/12/2025 ક્રિસમસની રજા. 26/12/2024 ક્રિસમસ નિમિત્તે મિઝોરમ, નાગાલેન્ડ અને મેઘાલયમાં બેંકો બંધ. 27/12/2024 નાગાલેન્ડમાં ક્રિસમસની ઉજવણી નિમિત્તે બેંક બંધ. 28/12/2024 ચોથો શનિવાર. 29/12/2024 રવિવાર. 30/12/2024 યુકિયાંગ નંગબા ઉજવણી નિમિત્તે મેઘાલયમાં બેંક બંધ. 31/12/2024 ન્યૂ યર નિમિત્તે મિઝોરમ અને સિક્કિમ રાજ્યોમાં બેંકો બંધ. કરો ડિજિટલ બેન્કિંગનો યુઝ. જો તમે ડિજિટલ બેન્કિંગ યુઝ કરો છો તો તમે મોબાઈલ એપ કે પછી બેંકની વેબસાઇટ પર દરેક પ્રકારના બેન્કિંગ વ્યવહાર કરી શકો છો. જો કે યુપીઆઈ, આઈએમપીએસ અને નેટ બેન્કિંગ તમે બિલ પે કરવા, રિચાર્જ કરવા, ટિકિટ બુક કરવા, પૈસા ટ્રાન્સફર કરવા કે પછી ચેકનું પેમેન્ટ સ્ટોપ કરવા પણ તેનો ઉપયોગ થઈ શકે છે.